તો પાટણમાં પોણા 2 ઇંચ વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। નવનિર્મિત એસટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા। પાણીમાં ચાલવા મુસાફરો કર્મચારીઓ મજબૂર બન્યા છે। નવા બનેલા બસ સ્ટેશનમાં પાણી ભરાતા અનેક સવાલ છે તે ઉઠી રહ્યા છે। હાલ તો જે પ્રકારે આ સ્થિતિનો સામનો હવે મુસાફરો કરી રહ્યા છે, કારણ કે નવું બનાવેલું આ એસટી બસ સ્ટેશન છે ત્યાં પણ પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। એસટી બસ સ્ટેશન જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં कैद થયા છે। મુસાફરો અને કર્મચારીઓ આ ભરાયેલા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે અને તેને જ લઈને હવે સવાલો છે તે ઉઠી રહ્યા છે। શહેરમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો અને જેને કારણે એસટી બસ સ્ટેશન જળમગ્ન બન્યું છે। મુસાફરો કર્મચારીઓ આ ભરાયેલા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે અને હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। નવનિર્માણ પામેલું આ એસટી બસ સ્ટેશન છે અને અહીંયા આ પ્રકારના દ્રશ્યો સર્જાતા પાણી ભરાતા હવે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। મુસાફરો અહીંયા જે પહોંચી રહ્યા છે એસટી બસ સ્ટેશન ખાતે તે પણ હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। અહીંયા વરસાદી પાણી ભરાયા છે અને તેમાં લોકો નીકળી રહ્યા છે। પાટણ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ત્યારબાદ આ પાટણના નવા એસટી બસ સ્ટેશનની પરિસ્થિતિ જોઈ શકાય છે। અહીંનું જે નવું એસટી બસ સ્ટેશન છે તે જાણે કે સ્વિમિંગ પુલ બની ગયો હોય તે રીતનું જોવા મળી રહ્યું છે। અંતર 1 મિનિટ આપ રહેશો, આપ આ એસટી ડેપોના કર્મચારી લાગી રહ્યા છે। આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખરેખર આ પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે? વરસાદમાં નીચાણવાળો ભાગ છે અને વધારે વરસાદ થાય એટલે ગટરમાં જતું નહીં, ગાળતું નહીં અને આ ટાઈમફરી ડેપો છે। હવે ટૂંક સમયમાં નવો ડેપો ચાલુ થશે એટલે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે। પરંતુ જે મુસાફરોની હાલત જોવા મળી છે, મુસાફરો ઉપર ચડી ગયા છે, આ મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી? ઉતારવામાં તો અમે રોડ ઉપર ઉતારીએ એટલે એમને પાણી ના આવવું પડે, પણ ચડવામાં તો હવે સ્ટેન્ડ ઉપર લગાવવી જ પડે એટલે એમની રીતે ચડી જાય। શું કરે? ધીરુભાઈ, હું ડ્રાઈવરમાં। આ હતા એસટી ડેપોના ડ્રાઈવર ધીરુભાઈ જણાવી રહ્યા છે। એસટીની હાલત જોઈ શકાય છે પાણીમાં। આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। મુસાફરો જે છે તે બે પ્લેટફોર્મ પર ચડી રહ્યા છે, કારણ કે તમામ જે એસટી ડેપોનું મેદાન જે છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જવા પામ્યું છે। 2 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો વધુ વરસાદ આવે તો એસટી ડેપોના મુસાફરોની હાલત શું થાય તે પણ જોવું રહ્યું। ऐसा कंसर्न वीटीवी पाटण।